નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના બે સબ્જેક્ટમાં આપણે બીજા ચેપ્ટરનું રિવિઝન જોતા હતા. એમાં હવેનો પ્રશ્ન છે, વખારના પ્રકારો જણાવી જકાતની દ્રષ્ટિએ વખારના પ્રકારો વિશે માહિતી આપો. તો વખારના પ્રકારોની અંદર જુદી જુદી દ્રષ્ટિએ વખારોને જુદા જુદા પ્રકારમાં વહેંચી શકાય. વખારના મુખ્ય પ્રકારો નીચે મુજબ છે. આપણે જોઈએ તો વખારના પ્રકારોની અંદર માલિકીની દ્રષ્ટિએ, જકાતના હેતુની દ્રષ્ટિએ અને ઉપયોગની દ્રષ્ટિએ ત્રણ પ્રકારે પાડી શકાય. માલિકીની દ્રષ્ટિએ કઈ રીતે? તો કે ખાનગી માલિકીની હોય અથવા જાહેર માલિકીની હોય, એટલે બધી વખારને આ વસ્તુ લાગુ પડશે. દ્રષ્ટિ વાપરે ત્યારે સમજવું કે જકાત ભરેલા માલની વખાર ખાનગી પણ હોય, સામાન્ય પણ હોય, એટલે ત્રણેયને એકસાથે કનેક્ટ તમે કરી શકો. જકાતના હેતુની દ્રષ્ટિએ તો કે જકાત ભરેલા માલની વખાર અને જકાત ભર્યા વગરના માલની વખાર, એને બોન્ડેડ ગોડાઉન પણ કહેવાય. અને ત્રીજું ઉપયોગની દ્રષ્ટિએ સામાન્ય અને વિશિષ્ટ વખાર. પેલું માલિકીની દ્રષ્ટિએ. માલિકીની દ્રષ્ટિએ વખારના મુખ્ય બે પ્રકાર પાડી શકાય, ખાનગી અને જાહેર. જકાતના હેતુની દ્રષ્ટિએ આ સેમ વસ્તુ જે આપણે વાત કરી, જકાત ભરેલા માલની અને જકાત ભર્યા વગરના માલની. ઉપયોગની દ્રષ્ટિએ સામાન્ય અને વિશિષ્ટ. જકાત ભરેલા માલની વખારો આપણે અત્યારે આપણે જકાત ભરેલા માલની જકાતની દ્રષ્ટિએ પ્રકાર પડે છે એના વિશે જ આ પ્રશ્નમાં માહિતી આપવાની છે. એટલે આપણે જોઈએ તો જકાત ભરેલા માલની વખારો એટલે ડ્યુટી પેઇડ વેર હાઉસીસ. બરાબર, શબ્દ યાદ રાખવો, ઘણી જગ્યાએ આવે તો ખ્યાલ આવે. આયાત થયેલા માલ પર આયાત જકાત એટલે કે કસ્ટમ ભરાઈ ગઈ હોય તે પછી માલ આ વખારમાં રાખી શકાય. આજે આયાત જકાત ભરવી પડે. આયાત કરો તમે કોઈ પણ માલ, તો બંદરે એ આયાત જકાત ભરેલી હોય એ માલ ઉપર, તો આ વખારમાં માલ રાખવામાં આવે, એને કહેવાય જકાત ભરેલા માલની વખાર. ખાનગી કે જાહેર બંને, ખાનગી કે જાહેર પ્રકારની આ સામાન્ય વખારો છે. વિશિષ્ટ વખારની વાત નથી થતી. એટલે મેં કીધું ને હમણાં એ રીતે ખાનગી પણ હોઈ શકે, જાહેર પણ હોઈ શકે. આવી વખારો બંદરો હોય ત્યાં, હવાઈ મથકો હોય ત્યાં, સરહદી વિસ્તારોમાં મોટા પ્રમાણમાં જોવા મળે, કે જ્યાં એક દેશમાંથી બીજા દેશમાં માલની અવર જવર થતી હોય. આયાતકાર પાસે તાત્કાલિક માલના સંગ્રહની વ્યવસ્થા ન હોય કે માલને નિર્ધારિત સ્થળે લઈ જવા માટે વાહન વ્યવહારની સેવા તાત્કાલિક મળી શકે એમ ના હોય, ત્યારે માલને આવી વખારોમાં રાખવામાં આવે. હવે જે આયાતકાર માલ મગાવ્યો છે એટલે એની ફરજ બને કે એને જે તે જગ્યાએ માલ લઈ જવાનો, એની વખારમાં, પોતાની વખારમાં. પણ જ્યારે એની પાસે એવી તરત તાત્કાલિક સુવિધા ન હોય, તો તાત્કાલિક વાહન વ્યવહારની સુવિધા પણ ઉપલબ્ધ ન હોય, ત્યારે શું કરશે કે બંદરે, હવાઈ મથકે આ પ્રકારની જે જકાત ભરેલા માલની વખારો હશે ત્યાં આ માલ એનો ત્યાં રખાવી દેશે. એટલે આવી વખારોમાં રાખવામાં આવે છે. આવી વખારોની માલિકી ડોક સત્તાવાળાઓ એટલે કે પોર્ટ ટ્રસ્ટ ત્યાંની જે ઓથોરિટી હોય કે જાહેર જનતાના કોઈ સભ્યની હોઈ શકે છે. ખાનગી હોય તો જાહેર જનતામાંથી કોઈની હોય, અને જો જાહેર પ્રકારની હશે તો એ ત્યાંની ઓથોરિટી, પોર્ટ એટલે કે જે બંદરનું ટ્રસ્ટની જે ઓથોરિટી હશે ત્યાંની હશે એની માલિકી. બરાબર, તો જકાત ભરેલાની અંદર આપણે જોયું કે જે માલ ઉપર જકાત ભરાઈ ગયો છે આયાત થયેલા માલ ઉપર, એ ત્યાં રાખવામાં આવે. ખાનગી ને જાહેર બેય હોય. બંદરો, હવાઈ મથકો સરહદી વિસ્તારોમાં જોવા મળે. આયાતકાર પાસે તાત્કાલિક માલના સંગ્રહની વ્યવસ્થા ન હોય, ત્યારે નિર્ધારિત સ્થળે પહોંચવા માટે વાહન વ્યવહારની સુવિધા ઉપલબ્ધ ન હોય, ત્યારે આ વસ્તુ ત્યાં રાખવામાં આવે. આવી વખારોની માલિકી ડોક સત્તાવાળાઓ કે જાહેર જનતાની કોઈ પણ સભ્યની હોઈ શકે છે. આ વખારમાં માલ સાચવવા માટે ભાડું ચૂકવવું પડે. બરાબર, કોઈ તમે વખારમાં માલ સાચવો છો, 2-3 દિવસે જ્યારે ત્યાંથી લઈ જાઓ છો તો એટલા દિવસનું ભાડું ચૂકવવું પડે. ઘણીવાર આયાત કરેલા માલને બારોબાર વેચી દેવાના હેતુથી પણ જકાત ભરેલા ગોદામમાં રાખવામાં આવે. આજે એવું હોય કે એક જગ્યાએથી ત્યાંથી બીજે એને સપ્લાય કરવાનું હોય. બરાબર, આજે કોઈ પણ વસ્તુનો જથ્થો આજે મેં મગાવ્યો, બરાબર, પણ મારે એ જે જથ્થો મેં મગાવ્યો છે એ મારે કોઈ પણ પ્રોસિજર કર્યા વગર ભારતના 3-4 જગ્યાએ મોકલવાનો છે, અથવા વિદેશમાં પણ કોઈને મોકલવાનો છે, તો એ ઇમ્પોર્ટ કરી અને ત્યાંથી બધાને સપ્લાય થઈ જાય. એટલા માટે હું મારા ગોદામમાં એને નથી લઈ આવતી, એને એ જગ્યાએ રાખું છું ને ત્યાંથી બધાને સપ્લાય કરાવી દઉં છું. તો એટલા માટે આ હેતુથી પણ આ ગોદામમાં માલ રાખવામાં આવતો હોય છે. જકાત ભર્યા વગરના માલ માટેની વખારો કે બોન્ડેડ ગોડાઉન. હવે એવું શું કામે હોય? આ પ્રકારની વખારો બંદરની ગોડી એટલે કે ડોક પર હોય છે. બંદર ત્યાં હોય તે ડોક સત્તાવાળાઓની માલિકીની હોય છે. જેમ કીધું એમ ત્યાં પોર્ટ ટ્રસ્ટની માલિકીની આ ગોદામ હોય. જ્યારે આયાતકાર તાત્કાલિક જકાત ભરી શકે તેમ ન હોય કે ભરવા માગતો ન હોય કે માલની પુનઃ નિકાસ કરવા માગતો હોય, તો આવી વખારોમાં માલ રાખવામાં આવે.
આજે આયાત કરી છે તેના પર જકાત ભરવી પડે, પણ જો એ ભરી શકવાની કેપેસિટીમાં ન હોય અથવા તો ભરી શકે એમ ના હોય અથવા ભરવા ન માગતો હોય અથવા ત્યાંથી સીધી વિદેશ પુનઃ નિકાસ કરી દેવી છે. જો આગળ જે વાત કરી હતી ને એ ભારતમાં કંઈ સપ્લાય કરવાની હોય તેની વાત, ત્યાંથી વિદેશમાં બીજે જગ્યાએ સપ્લાય કરવાનું હોય એટલે એને પોતાને આયાત કર્યું છે પણ એને પાછું પુનઃ નિકાસ કરી દેવાનું હોય. આવો માલ હોય તો એ આ વખારોમાં રાખવામાં આવે છે. આ વખારમાં માલ તપાસવાની, માલના વર્ગીકરણ અને પેકિંગ માટેની વગેરે સગવડો હોય છે. આજે ત્યાં જો પુનઃ નિકાસ કરવાની હોય તો એની માટે માલ તપાસવાનો થતો હોય અથવા વર્ગીકરણ કરવાનું થતું હોય કે પેકિંગ આ તે બધી સગવડો આવા વખારમાં હોય છે. મોટા પ્રમાણમાં આયાત થયેલા માલ પર બધી જકાત સાથે ચૂકવવી પડતી નથી. આયાતકાર સગવડ પ્રમાણે જકાત ભરીને તેમાંથી માલ છોડાવી શકે છે અને તેમાંથી બારોબાર માલની નિકાસ કરી શકે છે. આજે આયાત જકાત પૂરેપૂરી તમે નથી ભરતા તો તમે જેટલી ભરો છો એટલો માલ તમે ત્યાંથી ઉપાડી શકો અથવા તો તમે જેટલો માલ ત્યાંથી બીજે મોકલવા માગો છો ત્યાંથી બારોબાર નિકાસ પણ કરી શકો. ત્યાંથી આયાત જકાત ભરીને માલ પોતાના કબજે કરવો જરૂરી નથી. આવી વખારોમાં સંગ્રહ કરેલ માલની રસીદ હસ્તાંતરક્ષમ હોય છે. આજે હું બીજાને આપી દઉં તો ત્યાંથી એને માલ મળી જાય. તેથી ધંધાદારી રસીદનું વેચાણ કરી બારોબાર માલ વેચી શકે. આજે હું ધંધો કરતી હોય અને મેં આયાત કરેલો છે પણ મારે એ દેવાનો છે બીજાને, તો હું એને એ હસ્તાંતરણીય જે દસ્તાવેજ એના થતા હોય એ આપી દઉં તો એ ત્યાંથી પણ માલ છોડાવી શકે. બરાબર, મારી પાસે આવે ને પછી હું એને દઉં એવું જરૂરી નથી. એટલે આ રીતે આવી ગોદામો હોય કે જે લોકો બીજા દેશમાં પુનઃ નિકાસ કરવાની હોય અથવા તો આવી રીતે જકાત ભરવા ન માગતા હોય અથવા જકાત ભરી શકે તેમ ન હોય ત્યારે એ લોકો ત્યાં ને ત્યાં માલ રાખતા હોય છે બોન્ડેડ ગોદામોમાં. બરાબર, તો આ એક પ્રશ્ન આપણે આજે જોયો, એક પાકો કરી લેવાનો થશે. થેન્ક યુ.